સમગ્ર વિશ્વમાં વસતા મારા તમામ બ્રહ્મભટ્ટ, બારોટ, રાવ, ઇનામદાર અને અન્ય કોઈ પણ જાતિથી ઓળખાતા તમામ મારા જ્ઞાતિ બંધુઓને નમસ્કાર. જય માતાજી. આપ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના વિશે આપને તો માહિતી પૂરેપૂરી ફેસબુક દ્વારા યા વોટ્સઅપ દ્વારા આપને તો સૌને મળે જ છે. અને સતત અમે અમારો જે પ્રયત્ન છે એ સમાજને સંગઠિત કરવાનો છે, સમાજના છેવાડાના ગામ સુધી પહોંચવાનો છે. ત્યાં ભલે કોઈ પણ જિલ્લા કે તાલુકાની અંદર કે કોઈ પણ નાના ગામની અંદર એક પણ બારોટ કે બ્રહ્મભટ્ટનું ઘર હશે ત્યાં સુધી અમારું પહોંચવાનો ટાર્ગેટ છે. અને સમગ્ર વિશ્વની અંદરથી આપણે કેટલા છે, કોણ છે, ક્યાં રહીએ છીએ અને શું પરિસ્થિતિમાં છે અને આપણા સમાજના વિકાસ માટે આપણે શું નવું કરવું જોઈએ અને શું આવનારી પેઢી માટે આપણે વિચારવું જોઈએ એ અત્યારથી જ વિચારવાનો સમય છે. બાકી અત્યાર સુધી જે દેશ આઝાદ થઈ 68 વર્ષ થયા હોય અને જેની અંદર આપણો સમાજનો વિકાસ નાના પાયા પર થયો હોય, લોકો વાત બજારમાં એવી કરતા હોય, હું કેટલી બધી વખત સોશિયલ મીડિયા પર કે ફેસબુક ઉપર બી બધું જોતો હોઉં છું કે આપણો સમાજ બહુ નાનો છે, આપણે બહુ નાની સંખ્યામાં છે, સિંહોના ટોળા ના હોય. આ બધી વાત જૂની થઈ ગઈ છે. તમારું સિંહનું કાળજું છે તો એ સિંહના કાળજાનો ઉપયોગ તમારે ક્યાં કરવો અને કેવી રીતે કરવો, પોતાના સમાજ માટે કરવો. સૌપ્રથમ તો પોતાના સમાજ માટે જ કરવો જોઈએ. 3 ધર્મ છે. પહેલો ધર્મ છે તમારો સમાજ ધર્મ, બીજો ધર્મ આવે છે તમારો માનવતાનો ધર્મ અને ત્રીજો ધર્મ આવે છે તમારો રાષ્ટ્ર ધર્મ. આ 3 ધર્મ નિભાવવા એ તમારી પોતાની નૈતિક ફરજ છે, મારી પોતાની પણ ફરજ છે. હું 28 વર્ષની મારી ઉંમર છે, હું 28 વર્ષથી જોતો આવ્યો છું કે સમાજના નામે જ્યાં ફાળો, ફંડ, પૈસા એકઠા જ કરવામાં આવે છે ત્યાં સમાજનો વિકાસ થયો. તમે કોઈ પણ જીવનસાથી સંમેલન જોઈ લો કે તમે તેજસ્વી તારલાનો સન્માન સમારંભ જોઈ લો, વર્ષની અંદર કોઈ પણ જગ્યાએ તમે નાની મોટી ઉજાણી જોઈ લો. લોકોનું સન્માન કરવું બહુ સારી વસ્તુ છે, તમે ઘરે જઈને પણ કરી શકો છો, રાઈટ. પણ એના નામે તમે પૈસા ઉઘરાવો, ફાળો કરો. તમે કોઈ પણ આપણા સમાજની અંદર કોઈ પણ સ્કૂલ કોલેજ નથી આપણા સમાજની પોતાની, જ્યાં હોસ્પિટલ નથી ત્યાં સમાજના વિકાસના ક્યાં કાર્યો થયા. કેટલા છોકરાને તો ક્યાં જોબ નથી મળતી, કેટલા છોકરાને જોબ મળીને તમે કેટલા છોકરાને નોકરી ધંધા પર રોજગાર પર લગાય એનો મને કોઈ લિસ્ટ આપી શકે છે? કેટલા છોકરા છોકરીઓની મેરેજની પરિસ્થિતિ તમે જીવનસાથી સંમેલન કરી લીધા પછી કેટલા છોકરા છોકરીઓ સુખી છે કે એને શું તકલીફ છે તમે ક્યાંય જોવાનો પ્રયાસ કર્યો છે? વાતો કરવાથી સમાજનો વિકાસ નથી થતો. લોકો માર્કેટમાં એવી વાત કરે કે મીરભાઈ તો અમેરિકા બેઠા છે ને ત્યાંથી વાતો કરે છે. હું જમીની હકીકત પર વાત કરું છું ને જમીની હકીકત પર કામ કરું છું. હું દિવસમાં 20 કલાક, 23 કલાક, 24 કલાકની અંદરથી 20 કલાક કામ કરું છું, 3 કલાક માત્ર ઊંઘું છું. મારા સમાજ માટે મારે કરવાનું છે. એમાં મારે ક્યાં કોઈને ડિગ્રી કે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી કે મારા સમાજ માટે હું કરું છું કે તમે મને ડિગ્રી આપો, તમે મને પૈસા આપો. મારે ક્યાંય કોઈના પૈસાની જરૂર નથી, ક્યાંય મારે કોઈ પૈસા જોઈતા નથી. તમે મને કોઈ પૈસા ના આપતા અને જ્યારે બી હું પૈસા માગવા આવું કે મારા કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કન્વીનર પૈસા લેવા આવે તો ક્યાંય પૈસાની જરૂર નથી. મારે તમે જોઈએ છે અને તમારા સમાજ માટે, આપણા સમાજ માટે મારે તમારો સમય જોઈએ છે. તો ભાઈઓ, મિત્રો, મારા તમામ જ્ઞાતિ બંધુઓ, આપ સમાજને સંગઠિત કરવામાં થોડીક વધારે મહેનત કરો અને સમાજ જો એક થઈ જશે તો આપણો સમાજ સુરક્ષિત રહેશે અને આપણા સમાજનો ખૂબ વિકાસ થશે. અને આપણે સૌ ભેગા મળીને આપણા સમાજનો વિકાસ કરવાનો છે. હું એવું નથી માનતો કે હું એકલો કરી શકું, હું ભગવાન નથી. હું બી માણસ છું, મારાથી બી ક્યાં ભૂલ થઈ જતી હોય તો હું તમારો નાનો ભાઈ છું, એ સમજીને મને માફ કરવો. મારી ભૂલ હોય તો મને બતાવી. મને ક્યાંય કોઈ વસ્તુનું ખોટું નથી લાગતું કે ક્યાંય હું તમારો વિરોધમાં નથી, તમામ સંસ્થાઓના વિરોધમાં નથી. પણ સમાજના વિકાસ માટે સચ્ચાઈ અને જમીની હકીકત પર તમારે કામ કરવું પડશે. આ તમારી અને મારી નૈતિક ફરજ છે. આવનારી પેઢીનું તો વિચારવું પડશે ને. આજે નાનામાં નાનો સમાજ એક થઈ ગયો હોય, તમારો સમાજ ઓલ ઓવર વિશ્વની અંદર કેટલી સંખ્યા ધરાવે છે ક્યાં કોઈને ખબર નથી. એ શું પરિસ્થિતિ છે? એ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે. નહીં તો આપણા સમાજની, આપણો ઇતિહાસ જે છે એ ઇતિહાસને આપણે જ ભૂસવાવાળા રહીશું અને આપણે જે ઇતિહાસને મિટાવવાવાળા પણ કહેવાઈશું. આપણે જ આપણા સમાજના ઇતિહાસનું રક્ષણ અને આપણા સમાજની સુરક્ષા એ આપણે જ કરવાની ફરજ છે અને આપણે જ કરવું પડશે. અન્ય કોઈ બીજા સમાજવાળા આપણી ઘેર આવીને કરી નથી જવાના. આપણા સમાજમાં કેટલીય છોકરીઓને રોજગાર નથી, છોકરાઓને રોજગાર નથી, મેડિકલ પ્રોબ્લેમ છે, કેટલા બધા પ્રશ્નો છે. હું પ્રશ્નો તમને ગણાવવા છું કારણ કે મને તો રોજ હજારો મેસેજ વોટ્સઅપ પર આવે છે.
થોડાક દિવસ પહેલાંની જ વાત કરું તો એક 24 વર્ષની છોકરી ગોધરા મેરેજ કરાયા છે આપણા સમાજની. એના ફેમિલીવાળાએ, હસબન્ડ અને એના સાસુ સસરાએ કે કોઈ પણ વ્યક્તિએ એને ત્યાં આગળ એના ઘરમાં ગરું દબાઈને મારી નાખી. આ શું સમાજની પરિસ્થિતિ?